नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। આજે તારીખ 5/2/26 આજે મનસા ધ્યાન કેન્દ્રમાં આજે શિબિર પૂરી થઈ એના બધા શિબિરાર્થીઓ અને સાધકોના થોડા મંતવ્યો લઈએ। માતાજી, શું નામ તમારું? કમળાબેન। ક્યાંથી આવ્યા તમે? હું અમદાવાદથી આવી છું, ઠક્કર છું, મજીઠિયા પરિવાર। તમને પ્રેરણા કેવી રીતે મળી અહીંયા આવવાની? અમારે વીરપુર જવાનું હતું, એટલે નૈનપુર જલારામ બાપાના મંદિરે, પણ મોડું થયું, ઉઠ્યા નહીં તો કે બાબો કે જે હોગા ઓછા હોગા કે શોર્ટકટ પછી ઉબેર કરીને નહીં આવ્યા તો આખો દાડો પસાર કર્યો। પછી કેવો અનુભવ રહ્યો? બહુ જ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ। બેન, તમે? નાસિકથી ધર્મિષ્ઠા પહેલી વાર મનસા શિબિરમાં આવ્યા, સારું લાગ્યું। ધ્યાન શીખવું હતું તો ધ્યાન શીખ્યા। તમારા ફેમિલી વાળાને મૂકશો અહીંયા? આવવું ખપે? જરૂર આવશો? બધાને પ્રોત્સાહન આપશું કે એકવાર જરૂર આવે। મારું અરુણા ભગત, બોમ્બેથી આવી છું। અચાનક આવવાનું થયું, અચાનક જ એક દિવસમાં આવવાનું થયું। ખરેખર પહેલી વખત આવી છું, પણ એટલો જોરદાર સત્સંગ હતો, એટલો કે આમ જીવનમાં ઉતરી ગયો। બહુ જ મજા આવી અને હું 10 જણાને બીજાને લેતી આવીશ। ધન્યવાદ। હું મંજુલાબેન દિલીપ વેલાણી પૂનાથી આવી છું। એકદમ મને સરસ લાગ્યો। પૂના ક્યાં? જલવાઈ ને? પૂના જલવાઈ। અચ્છા, ગામ કયું તમારે? ગામ કચ્છમાં બિદડા ગામ। અચ્છા, બરોબર। ત્યાં પણ હાલે પૂના। તમને પ્રેરણા કેમ મળી અહીંયા આવવાની? પ્રેરણા મારી બેને આપી મને। અચ્છા। બેને ફોન આવ્યો કે બેની જગ્યા ત્યાં કચ્છમાંથી કોઈક આવવાના હતા, એ નથી, એની જગ્યા ખાલી છે, તું આવતી હોય તો 2 મિનિટ સેકન્ડ જવાબ આપી દીધો, હું ચાલીશ। આ તો શું છે, કેટલા એ હોય ને આપને ત્યારે આ લાભ મળે છે, બાકી જેમ તેમ નથી મળતો આ લાભ। જન્મના કોઈક એવા મારા પુણ્ય હશે એટલે લાભ મને મળ્યો। લાભ મળ્યો। બહુ સરસ હતું। જય ગુરુદેવ। અમે ભુજ, મારું નામ અમૃતબેન રમણભાઈ ગોરણી। અમે મનસામાં આવ્યા, પણ અમારી વહુ દીકરીને કહેશું કે જાઓ તમે મનસામાં, બહુ મજા આવે છે, આવું આવા જેવું જ છે એમ। આપણે આવો પહેલી વાર જ મનસાનો અમને પ્રોગ્રામ મળ્યો અને મસ્ત થઈ ગયું। જય ગુરુદેવ। આનંદ થયો? નીતા વાસાણી દહીસર મુંબઈથી આવે છે। બહુ જ આત્મજ્ઞાન વિશે જે મને અનુભૂતિ થઈ, આત્મજ્ઞાન વિશે જે જાણ્યું, એમાં મને ખૂબ ખૂબ આનંદ થયો। ગુરુજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા જ મસ્ત આપણા જીવનમાં આપણે આગળ પ્રગતિ કરતા રહીએ, એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ। શારદાબેન સિંઘાણી, નાસિકથી આવી છું। શિબિરમાં બહુ મજા આવી, આનંદ આવ્યો અને મોજ માણી, ને બીજા કોઈને તૈયાર કરશું આવે શિબિરમાં। મારે બહુ હમણાં ભરી આવવું ખપે ને? જરૂરી હે ને? જીવનમાં જરૂરી હે ને? ભગવાનને જાણવું હોય ને સ્વની ઓળખાણ કરવી હોય તો આવવું જોઈએ। પોતાના દુર્ગુણ અત્યાર સુધી તમે તમારા સ્વને ઓળખાણ થઈ હતી? મજા આવી ને? આનંદ થયો ને? તમે બધા ફેમિલી વાળાને મૂકશો ને? અમે નાસિકભાઈ અમારા ધોરણ છીએ। હું પહેલી વખત આવી આપણે, બહુ મજા આવી, મનને શાંતિ મળી, અને જે મનની અંદર જે સ્કૂટરમાં બેસીને જે કરી આપણી સાધના, એકદમ કે બીજે મન પણ વિચલિત નહોતું થતું અને બહુ મજા આવી ગઈ। ધન્યવાદ ભાઈ। તમારું નામ? રવિભાઈ ડાયાભાઈ ધોળું, દહીગામ મહાદોલ ફાળો। તમને શિબિરમાં આવવાની પ્રેરણા કેવી રીતે મળી? પ્રેરણા મારા મોટા ભાઈએ મને એ કીધું જિંદગીમાં એકવાર તું મનસામાં જજે, અને અહીંયા આવ્યા પછી બહુ જ આનંદ થયો અને બહુ જ મજા આવી। એટલે જરૂરી હતું? હા, અને હું બીજા મારા દીકરાને વહુને જરૂર મૂકીશ અને બીજા બધાને અભિપ્રાય આપીશ, પ્રોત્સાહન આપશો? પ્રોત્સાહન આપીશ। મજા આવી? આનંદ થયો? બહુ મજા આવી, બહુ આનંદ, મન હળવું થઈ ગયું। ધન્યવાદ। શું નામ પ્રભુ? રતિલાલજી થોડું ભૂતથી આવું છું। બરાબર। મારા છોકરાએ મને ખાસ સ્પેશિયલ મૂક્યો છે ને તમને આ શિબિરનો એકવાર લાભ લેવા જેવો છે। બરાબર। પછી મારા પત્નીએ ભાઈ મને કીધું કે ના હું હાલવાનું છું, એટલે અમે 2 આવ્યા છીએ। બરાબર। મજા આવી શિબિરમાં? બહુ મજા આવી, બહુ જાણવા મળ્યું, ભગવાનને જાણ્યો? બહુ ભગવાનને જાણ્યું। સ્વની ઓળખાણ થઈ? જરૂરી છે ને આ શિબિર જીવનમાં? જરૂરી છે। બરાબર, ધન્યવાદ। બેન, શું નામ તમારે? ઉષાબેન છાભૈયા રાણી।
બરોબર. કયું ગામ? રાયણ રાયણ. બરોબર. શિબિરમાં મજા આવી, આનંદ થયો? બહુ મજા આવી. તમને પ્રોત્સાહન કેવી રીતે મળ્યું શિબિરમાં આવવાનું? શિબિરમાં મારા જેઠાણી ને એક વખત આવી ગયા હતા. એમને કહ્યું કે અહીંયા આવવા જેવું છે ને ઘરેથી બાળકોએ પતિએ બધા રજા પ્રેમથી આપી ને આવ્યા એમ છો. અને આવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુનું શરણું મળવું બહુ મુશ્કેલ છે. આપણા પૂર્વજન્મના પુણ્યનો ઉદય થાય ને તો જ આવા સંતોનું સાનિધ્ય મળે છે. બસ મજા આવી ને? તમારા ફેમિલીના કુટુંબને બધાને તમે પ્રોત્સાહન આપશો ને અહીંયા આવવા માટે? લેટ ના થાય એવા એમ. બહુ સોનું છે ને, 100% સોનું છે. બરોબર ને? આપણે થોડુંક લેટ થયું, ઘણું લેટ થયું, થોડુંક નથી થયું, એમ થાય જીવનમાં ઘણું લેટ થઈ ગયું. બરોબર. ધન્યવાદ, ધન્યવાદ. બાપા ક્યાંથી આવ્યા તમે? માધાપર મંદિર. આ શિબિરમાં તમને કેને મૂક્યા? કેમ પ્રોત્સાહન મળ્યું તમને? શિબિરમાં આવવાનું પ્રોત્સાહન કેમ મળ્યું તમને? ભગવાન કર્યો એમ? બરોબર. મજા આવી ને? આનંદ થયો ને એકદમ? બીજાને મૂકશો ને તમારા ફેમિલી વાળા, દીકરાને વહુને બધાને મૂકજો હો. દીકરો કરી ગયો મારાથી મોર. એમ? તમારથી મોર થઈ ગયો? તમે કેમ વાહી રહી ગયા? તો તમે કેમ વાહી રહી ગયા? ભલે ભલે ભલે. હારું. ઉપર વાળાનો આદેશ થાય નહીં થાય. બરોબર. છોકરાને કામ હોય કામ. બરોબર. આપણે તે નિવૃત્ત આવી. જય ગુરુદેવ. હા, શું નામ તમારે? રમણભાઈ. બરાબર. ક્યાંથી આવ્યા તમે? ભુજ, કચ્છ. બરોબર. શું અનુભવ રહ્યો આ શિબિરમાં તમારે? એકદમ વ્યવસ્થિત. મજા આવી? એકદમ મજા આવી. ગુરુના આદેશથી પહોંચ્યા અને આવ્યા પછી બહુ આનંદ થયો. તમને જે કંઈ ત્યાં મળશે એને તમે અહીંયા મોકલવા માટે પ્રોત્સાહન આપશો ને? 100% આવ્યા. આવવું જોઈએ ને? અહીંયાનાથી આવવો જોઈએ અને અહીંયાના અનુભવ પ્રમાણે આપણે તો જે હમણાં ઉંમરમાં 60 વર્ષ ઉપર ગયા, પણ હવે આ જે અનુભવ થયા પછી એમ લાગે કે આપણે આપણા બાળકોને અહીંયા મોકલવા જોઈએ. એવું છે ને? સારું છે ને? બાળકો જો આવે તો એનામાં બાળકોમાં સંસ્કાર પડે તો એ કાંઈક આપણે ઘરને એક મંદિર બનાવી શકે. સરસ. એવો અનુભવ. ધન્યવાદ. જય ગુરુદેવ. શું નામ ભાઈ? જય ગુરુદેવ. મારું નામ ઝલકકુમાર હરેશભાઈ બાદાણી, દહેગામથી. બરાબર. અહીંયા શિબિરમાં આવવાનું પ્રોત્સાહન કેવી રીતે મળ્યું? શિબિરમાં આવવાનું પ્રોત્સાહન કેવું છે કે થોડુંક બધા એમ કેટલાક ધ્યાન એટલે શું, ધ્યાનનું મહત્વ બધા સમજાવતા હતા. આ તો સાંભળ્યું હતું કે ધ્યાન કરવું જોઈએ એવું બધું લાગતું હતું, ધ્યાન કરવું જોઈએ. પણ વસ્તુ શું હોય ધ્યાન તો એ ખબર થોડીક પડે. અને અહીંયા પીરાણા સંસ્થામાં આમ મનસા કેન્દ્ર ચાલેલું, તો એ લીધે ને અમારા ફુવાએ થોડુંક રિકમેન્ડેશન કર્યું હતું કે ભાઈ તું એકવાર આવ, એકવાર જો શું હોય, ટાઈમ કાઢ. એટલે એ રીતે આવવાનું પ્રોત્સાહન મળ્યું. બરાબર. ધન્યવાદ. બીજાને તમે તમારા ફેમિલીને બધાને કહેશો ને? તમારા ધર્મપત્નીને મૂકશો ને? ધર્મપત્નીને, ભાઈને અને જે મારા મિત્ર છે અમુક એને પણ હું સજેસ્ટ કરીશ કે તું એકવાર બી જાઓ, અહીંયા તમે જાઓ એમ. ધન્યવાદ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. શું નામ તમારું? રવિભાઈ દેવજીભાઈ રામજાણી ફાર્મ દેગામ. બરોબર. અહીંયા શિબિરમાં આનંદ થયો? બહુ જ આનંદ થયો. મજા આવી ગઈ ને? બહુ મજા આવી. તમે બધા તમારા ફેમિલી વાળાને બધાને મૂકશો ને? હવે કહીશ મેં તો ટાર્ગેટ લીધું એમ કે એ ટાર્ગેટ પૂરું કરવાનું એમ. તમે સંકલ્પ કર્યો હોય તો સદગુરુ તમને શક્તિ દે બધા પૂરું કરવાની. અને તમારા ફેમિલી વાળાને સારું લાગ્યું હોય તો મને એક આમાં એકલવ્યનું યાદ આવ્યું. એકલવ્ય કીધું હતું એમ ગુરુ આમાં કે ચૂપ રહેવાનું આપણે વધુ શીખ્યા એમ. બરાબર. ભલે ભલે. ધન્યવાદ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મળી રહે